તો મારા પપ્પાએ મને એક પ્રશ્ન પૂછ્યો કે બેટા એ જણાવ કે આવી છે ક્યાંથી, તારું કામ શું છે, રોકાઈશ ક્યાં જ્યારે ફરી પાછી જઈશ. આ ચારેય વાતોની પાછળ એક માન્યતા છુપાયેલી છે. એ માન્યતા શું છે? એ તો પ્રશ્ન પૂછવામાં જ નથી આવ્યો કે તું છે પણ ખરી. તમે સારા બની જશો, તમને સ્વર્ગ મળી જશે, તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે. આ બધી વાતોમાં કોને મજબૂત કરવામાં આવી રહ્યો છે? બીજી વાત, તમે પૂછી કે ગુરુની ઓળખ વગેરે કેવી રીતે કરવી. ગુરુને ફરજિયાતપણે માણસ જાહેર કરવામાં નકલી માણસોની ચાંદી થઈ જાય છે. આવતા જન્મમાં શું થશે? તમે ગયા જન્મમાં આવા હતા અને આટલું પાપ ભેગું કર્યું છે, આટલું પુણ્ય કમાવવું પડશે. જ્યાં પણ આવી બધી વાતો થતી હોય એ બધું ઠીક છે, પણ એ એક સર્કસ જેવું છે. મનોરંજન કરી લો અને ત્યાંથી ખસી જાઓ. આચાર્યજી નમસ્તે. હું જ્યારે 6ઠ્ઠા કે 7મા ધોરણમાં ભણતી હતી ત્યારે મારા પપ્પાએ મને એક સવાલ પૂછ્યો હતો કે બેટા એ જણાવ કે આવી છે ક્યાંથી, તારું કામ શું છે, રોકાઈશ ક્યાં જ્યારે ફરી પાછી જઈશ ત્યારે. આચાર્યજી, આટલા વર્ષો થઈ ગયા પણ હું એ જ જોઉં છું કે ગુરુઓ તો ઘણા બધા છે. મતલબ કે તમારા માટે એ પસંદ કરવું અઘરું થઈ જાય કે ખરેખર આપણા જીવન માટે કયા ગુરુને પસંદ કરવા જોઈએ. તો સર, મારો એ જ પ્રશ્ન છે કે જેમ દરેક વ્યક્તિને એક ઊંચા સ્તર સુધી પહોંચવા માટે એક સાચા ગુરુની જરૂર હોય છે, ગુરુ વગર તે ત્યાં પહોંચી શકતો નથી. તો સર, જો આપણે આપણા ગુરુ પસંદ કરવા હોય તો એમનામાં કયા કયા ગુણો હોવા જોઈએ, અથવા આપણને કેવી રીતે ખબર પડે કે આ જ એ ગુરુ છે જે આપણને ત્યાં સુધી પહોંચાડી શકે. મેં ઘણા લોકોને સાંભળ્યા છે, પણ તમને સાંભળ્યા તો હમણાં થોડા દિવસ પહેલાં જ મારા મનમાં વિચાર આવ્યો કે કાશ એવું હોત કે આચાર્ય પ્રશાંત સર સામે મને આ પ્રશ્ન પૂછવાનો મોકો મળે. અને ખબર નહીં કેમ, પણ થોડા જ દિવસો પછી મેં સાંભળ્યું કે આચાર્ય પ્રશાંત અહીં આવી રહ્યા છે. મને દિલથી બહુ ખુશી થઈ. બસ આ જ મારો પ્રશ્ન છે. તમે જે કહી રહ્યા છો ને, એમાં કેટલીક માન્યતાઓ છે. એ માન્યતાઓને જોઈ લઈએ પછી ગુરુવાળી વાત કદાચ પોતાની મેળે જ સ્પષ્ટ થઈ જશે. આપણે બધા સાથે મળીને જોઈશું, ઠીક છે? આવ્યા છો ક્યાંથી? શું કામ છે તમારું? શું કામ છે તમારું? પહેલું આવ્યા છો ક્યાંથી? બીજું શું કામ છે તમારું? શું કામ છે તમારું? ત્રીજું રોકાઈશ ક્યાં રોકાઈશ ક્યાં? ચોથું જ્યારે ફરી પાછા જશો. જ્યારે ફરી પાછા જશો. શું તમે જોઈ શકો છો કે આમાં એક છુપાયેલી માન્યતા છે? અને જો જોઈ શકતા હોવ તો જણાવશો કે એ શું છે? આ ચારેય વાતોની પાછળ એક માન્યતા છુપાયેલી છે. શું છે એ માન્યતા? બોલો. કોઈ છે. કોઈ છે. તમે છો તો ખરા. જો હું અહીં એમ બોલવા લાગુ કે હા ભાઈ, આવ્યા ક્યાંથી, તો તમે શું તારળ કાઢશો કે અહીં કોઈ છે? હું પૂછું કે તમે ક્યાં જશો તો ફરી એ જ તારણ નીકળશે કે અહીં કોઈ છે. રોકાશો ક્યાં? આવા જેટલા પણ સવાલો પૂછાઈ રહ્યા છે એ બધા જ સવાલો અહંકારને બહુ ગમે છે. કારણ કે આમાં અહંકારને એ તો પૂછવામાં આવી રહ્યું છે કે ક્યાંથી આવ્યા, ક્યાં જશો, ક્યાં રોકાશો, અને છેલ્લે શું હતું? રોકાશો ક્યાં જ્યારે બીજી વાર જશો. બીજી વાર પણ જશો? આ બધા સવાલો પૂછવામાં આવે છે. એવું લાગે છે કે તપાસ થઈ રહી છે, પરંતુ એક વાતને કોઈ પણ સવાલ કે તપાસ વગર માની લેવામાં આવી છે. કઈ વાતને? કે અહંકાર છે. એ તો પ્રશ્ન જ નથી પૂછાયો કે તું છે પણ ખરો. એ તો પ્રશ્ન કરવામાં જ નથી આવ્યો કે તમે છો પણ ખરા. પ્રશ્ન એ પૂછવામાં આવે છે કે ક્યાંથી આવ્યો છે. ક્યાંથી આવ્યા છો? આ જ સમસ્યા છે. મોટા ભાગે આપણે જેને અધ્યાત્મ કહીએ છીએ તે ફક્ત અહંકારને વધુ મજબૂત અને પુષ્ટ કરવાનું કામ કરે છે.
તમે વધુ સારા બની જશો. તમને સ્વર્ગ મળી જશે. તમારી મનોકામનાઓ પૂરી થઈ જશે. આ બધું કોને સાબિત કરી રહ્યું છે? તમને. એટલે કે હું તો છું જ. હું તો છું જ. અને આ મોટામાં મોટી છેતરપિંડી છે. અધ્યાત્મનું કામ ખોટા અહંકારને, જે બધા દુઃખોનું કારણ છે, જે મૂળ ભ્રાંતિ છે, જે મૂળ ભ્રમ છે, એને સાબિત કરવાનું નથી, પણ તેના વિશે જ તપાસ કરવાનું છે. હું એ નહીં પૂછું કે આવ્યા ક્યાંથી. હું પૂછીશ કે તમે છો પણ ખરા? તમે છો પણ ખરા? તમે છો પણ ખરા? ખરા. આવ્યા ક્યાંથી? કહેતા જ અહંકાર ખુશ થઈ ગયો. એને વિચાર્યું, એક મુસીબત તો ટળી. એટલું તો માની લેવામાં આવ્યું કે હું છું. હવે સવાલ એ નથી કે હું છું કે નહીં. હવે સવાલ એ બનાવી દેવાયો છે કે હું ક્યાંથી આવ્યો છું. આ એક ખોટી પ્રશ્નોત્તરી છે. આ સવાલ નથી, આ અહંકારનું કવચ છે. આ સવાલ અહંકારને બચાવીને રાખે છે. કારણ કે જેણે આ સવાલ પૂછ્યો તે હવે અસલી સવાલ ક્યારેય નહીં પૂછે. અસલી સવાલ એ છે કે તું છે પણ ખરો? ક્યાંથી આવ્યા છો? કોઈ હશે તો આવશે ને? તું છે જ નહીં તો ક્યાંથી આવશે અને ક્યાં જશે? આવું કહીને તો અહંકારને એકદમ જલસા કરાવી દીધા. મરી જશો તો પણ તમે રહેશો. ફરી ક્યાંક ચાલ્યા જશો. એણે બિલકુલ હાઈફાઈ કર્યું હશે ગુરુજીને ખુશ થઈને. આ તો બહુ સરસ વાત થઈ. શરીર પહેલા પણ હું હતો તો પૂછ્યું ક્યાંથી આવ્યા છો? અને શરીર પછી પણ હું રહીશ તો પૂછવામાં આવી રહ્યું છે ક્યાં જશો ફરીવાર? તો બિલકુલ મજા આવી ગઈ. આજે પાર્ટી થઈ ગઈ. અધ્યાત્મનું કામ તમને કંઈક આપવાનું નથી, પણ તમે જે માન્યતા લઈને આવ્યા છો, જેને તમે બહુ આત્મવિશ્વાસની સાથે જાહેર કરી રહ્યા છો, તેને બતાવી દેવાનું છે કે જો તારી માન્યતા ખોટી છે. તારી માન્યતાના કેન્દ્રમાં અહંકાર બેઠો છે. આ કામ છે અધ્યાત્મનું. જ્યાં આ કામ થઈ રહ્યું હોય તે જગ્યા તમારા માટે શુભ છે. જ્યાં આનાથી ઉલટું થતું હોય ત્યાં સમજી લેજો કે તમે ફસાઈ રહ્યા છો. તમારી જિંદગી છે. તમારો સમય, સંસાધન, ઉર્જા ખરાબ કરવી છે તો કરો. વાત આવે છે સમજમાં? મેં કહ્યું હતું કે તમારા વક્તવ્યમાં બે માન્યતાઓ સામેલ છે. પહેલી એ કે હું કોઈ છું. અધ્યાત્મની શરૂઆત એ માનવાથી નથી થતી કે હું કોઈ છું જે પૃથ્વી પર આવ્યો છે અને થોડા દિવસ રહીને બીજે ક્યાંક જતો રહેશે. અધ્યાત્મની શરૂઆત એ પૂછવાથી થાય છે કે શું હું છું ખરો? શું હું ખરેખર અસ્તિત્વ ધરાવું છું? જ્યાં આ સવાલ નથી પૂછવામાં આવ્યો, બીજા સવાલ પૂછવામાં આવી રહ્યા છે. તે જગ્યા આધ્યાત્મિક છે જ નહીં. મનોરંજન જેવું કંઈક ચાલી રહ્યું છે. આ તમારી પહેલી માન્યતા હતી. બીજી વાત તમે પૂછી છે કે ગુરુ ઓળખ કેવી રીતે કરીએ? ત્યાં પણ તમારી બીજી માન્યતા છુપાયેલી છે કે ગુરુ કોઈ વ્યક્તિ હોય છે. વાત વ્યક્તિની નથી, માહોલની છે. જે પણ માહોલમાં તમે તમારી જાતને જોવા માટે પ્રેરાઈ જાઓ, જે પણ માહોલમાં તમારી સામે અરીસો આવી જાય અને અંદરથી ઈમાનદારી જાગે, તેને જ ગુરુતાનો માહોલ સમજો. ગુરુને કોઈ વ્યક્તિ વગેરે બનાવવા બિલકુલ પણ આવશ્યક નથી. તમે લાઇબ્રેરીમાં બેઠા છો અને ખૂબ જ ઊંડાણપૂર્વક દર્શનશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાનના કોઈ પુસ્તકમાં તમે ડૂબેલા છો. અથવા વિજ્ઞાનનું પુસ્તક પણ હોઈ શકે છે, ગણિતનું પુસ્તક હોઈ શકે છે. તમે ડૂબેલા છો અને કોઈ વાત છે જે ખુલતી જઈ રહી છે. કોઈ અંધકાર છે આંતરિક જે મટતો જઈ રહ્યો છે. તમે ગુરુની સાથે છો. કોઈ માણસ તમને દેખાશે નહીં. તે માહોલ પર્યાપ્ત છે. ગુરુને અનિવાર્ય રૂપે માણસ જાહેર કરવામાં નકલી માણસોની ચાંદી થઈ જાય છે.
કારણ કે જેવું કે તમારા પ્રશ્નમાં જ સમાયેલું છે, ગુરુ વગેરે જે પણ હોય છે એની ઓળખ કરવી તો મુશ્કેલ હોય છે. જ્યારે ઓળખ કરવી મુશ્કેલ હોય છે, કેલ હોય છે, તો પછી કોઈ પણ આવીને દાવો કરી શકે છે કે હું જ તો છું, હું જ તો છું. તમે કોઈ માણસના ભરોસે રહો જ નહીં. અહંકાર દ્વારા ઈમાનદારીથી સ્વયંને જોવું એ જ અધ્યાત્મ છે. જ્યાં ક્યાંય પણ એવું કંઈ થઈ શકે એને જ તમે આધ્યાત્મિક જગ્યા માનો, માહોલ ગુરુતાનો માનો. પર્યાપ્ત છે. શા માટે કોઈ માણસની પાછળ પાછળ ભાગવું? અને જો માણસ મળે પણ ખરો તો તે માણસ દ્વારા તમને જે માહોલ આપવામાં આવી રહ્યો છે તે કિંમતી છે. માની લો કે કોઈ માણસ મળી પણ ગયો જે ખરેખર સાચો માણસ છે, તે તમને કંઈક કહેવા માંગે છે, ત્યારે પણ વાસ્તવિક મહત્વનો તે વ્યક્તિ નથી, માહોલ છે જે તમને કંઈક આપે છે. કારણ કે વ્યક્તિ શું કરી લેશે? અંતે તો બધું કામ તમારે જાતે જ કરવાનું છે. જિંદગી તમારી છે. કોઈ બીજો માણસ તમારા માટે કેટલું કરી શકે? બીજાનું કામ પણ તમને એવો માહોલ, એવી વ્યવસ્થા, એવું ઇકોસિસ્ટમ આપવાનું છે, અથવા ઓછામાં ઓછું તમને એવી પ્રેરણા આપવાનું છે કે તમે તમારા મિત્ર પોતે બની જાઓ, કે તમને પોતે જ દેખાઈ જાય કે આ હું શું કરી રહી છું, મારા બધા કર્મો ક્યાંથી ઉઠી રહ્યા છે. વાત સમજાઈ રહી છે? રૂહ, જીવાત્મા, અંધવિશ્વાસ, ટોણા ટોટકા, ભૂત, ચુડેલ, પુનર્જન્મ, આ બધી વસ્તુઓને અધ્યાત્મ સાથે કોઈ લેવા દેવા નથી. જ્યાં ક્યાંય પણ આ બધી વાતો હોય કે વચ્ચેના જન્મમાં શું થશે, તમે ગયા જન્મમાં આવા હતા અને આટલું તમે પાપ અર્જિત કર્યું છે, આટલું તમારે પુણ્ય કમાવવું પડશે, જ્યાં પણ આ બધી વાતો હોય તે બધું ઠીક છે, એ બધું સર્કસ છે. મનોરંજન કરી લો, હટી જાઓ. સ્પષ્ટ થઈ રહી છે વાત? હા,